નમસ્કાર, મારું નામ છે નિશિત. આજે આપણે વાત કરવાની છે એક એવા વ્યક્તિની અથવા તો કહો એક એવા જાસૂસની જેની કહાનીની આમ તો એનું નામ સાંભળીને પાકિસ્તાન થરથર કાંપે છે. વાત છે એનએસએ એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની. આમ તો એનએસએનું જે પદ છે ને એ રક્ષા મંત્રીની નીચે આવે છે, પરંતુ ભારતમાં એનએસએની બોલબાલા રક્ષા મંત્રી કરતાં પણ વધારે છે. અજીત ડોભાલ, જેણે 7 વર્ષ સુધી મુસ્લિમનો વેશ ધારણ કરી પાકિસ્તાનમાં રહ્યા, ના પાકિસ્તાન આર્મીને ખબર પડી, ના આઈએસઆઈને ખબર પડી, અને 7 વર્ષ સુધી પાકિસ્તાન મૂર્ખની જેમ બસ જોતું રહ્યું અને પાકિસ્તાનની સિક્રેટ માહિતી ભારત પાસે આવતી રહી. એનએસએ અજીત ડોભાલ આમ તો પોતાના કાર્યથી અને પોતાએ કરેલા કામથી હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ બાલાકોટ અટેક હોય ત્યારે પણ અજીત ડોભાલનું નામ ચર્ચામાં આવ્યું, એર સ્ટ્રાઇક કરી ત્યારે પણ અજીત ડોભાલનું નામ ચર્ચામાં આવ્યું, અને હવે જ્યારે ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક આપણે પાર પાડી રહ્યા છીએ ત્યારે પણ ચર્ચા અજીત ડોભાલની ચાલી રહી છે. કર્યું છે બધું પીએમ મોદીએ, પરંતુ કરાવનાર જે છે એ છે અજીત ડોભાલ. અજીત ડોભાલ એક એવું વ્યક્તિત્વ છે કે જેની આમ તો ઓળખની જરૂર નથી, પરંતુ એણે કરેલા કામ અથવા તો એણે કરેલા પ્લાનિંગની ચર્ચા સમગ્ર વિશ્વમાં થાય છે. એમના નામની જે ચર્ચા ચાલી રહી છે એટલા માટે જ આજે ચર્ચિત ચહેરામાં આપણે વાત કરીશું એનએસએ એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની. એવું કહેવાય છે કે પરમાણુ હથિયારના સિક્રેટ કોડ પણ અજીત ડોભાલ પાસે છે. એટલે ક્યાં કોની પર હુમલો કરવો, કેવી રીતે કરવો, કોને કેવો જવાબ આપવો, આ તમામની સલાહ જે છે એ અજીત ડોભાલ જ વડાપ્રધાનને આપે છે. તો આજના ચર્ચિત ચહેરામાં વાત અજીત ડોભાલ. પહેલગામ હુમલા બાદ પીએમ મોદીએ કહી દીધું હતું કે મિટ્ટી મેં મિલા દેંગે, એવું કંઈક કરીશું કે કલ્પના પણ નહીં કરી હોય. પાકિસ્તાને કદાચ બરોબર સાંભળ્યું નહીં. 7 મેના રોજ રાત્રે 1:05 વાગે ભારતીય સેનાએ એ કર્યું જે પાકિસ્તાને પોતાના સપનામાં પણ નહીં વિચાર્યું. અંધારી રાતમાં જ્યારે તમામ લોકો પથારીમાં પડખા ફરી રહ્યા હતા ત્યારે ભારતે એવી ચાલ ચાલી કે દુશ્મનને અણસાર પણ ન આપી. લોકો વિચારતા રહ્યા અને ભારતીય સેનાએ આપણી બહેન બેટીના ઉજાડેલા સિંદૂરનો બદલો લઈ લીધો. 4 પાકિસ્તાનની અંદર અને 5 પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં એમ કુલ મળીને 9 હુમલા કર્યા. માનવામાં આવે છે કે આ તમામ હુમલા ડોભાલ સાહેબના પ્લાનિંગથી જ કરવામાં આવ્યા. પહેલગામ હુમલા બાદ પીએમ મોદી અને ડોભાલ વચ્ચે સતત થતી બેઠકો ઇશારો જ હતી કે કંઈક મોટું થવાનું છે, અને મોટું પણ થઈ ગયું. અજીત ડોભાલ પીએમ મોદીના સૌથી નજીકના માનવામાં આવે છે. ભારતીય સુરક્ષા સાથે જોડાયેલા કોઈ પણ નિર્ણય પીએમ મોદી ડોભાલની સલાહ સૂચન વગર નથી લેતા, અને આ એક દિવસમાં નથી થયું. પરંતુ આ વિશ્વાસ અને આ જગ્યા એ કોઈ એક દિવસનો કમાલ નથી. અજીત ડોભાલે વર્ષો સુધી તપ કર્યું છે. એનો અણસાર અથવા તો એનો અંદાજ એ વાત ઉપરથી લગાવી શકાય કે આ વ્યક્તિ 7 વર્ષ સુધી પાકિસ્તાનમાં રહ્યા. પાકિસ્તાનની આર્મી કે આઈએસઆઈને એક કણ ભારની પણ ખબર ન પડી કે એમની સિક્રેટ જાણકારી ભારત સુધી પહોંચી રહી છે. પરંતુ એક દિવસ એવો પણ આવ્યો કે જ્યારે પાકિસ્તાનમાં જાસૂસ તરીકે કામ કરતા અજીત ડોભાલની ઓળખ છતી થતા રહી. તેમના પોતાના જ એક ઇન્ટરવ્યૂમાં અથવા તો કહો ભાષણમાં તેમણે આખો કિસ્સો સંભળાવ્યો છે કે કેવી રીતે તેમનું નામ પાકિસ્તાનમાં ખુલતા રહી ગયું. એક દિવસ મસ્જિદથી પાછા ફરતી વખતે એક વ્યક્તિએ તેમને રોકી સવાલ કર્યો કે શું તમે હિન્દુ છો? આ સાંભળીને ડોભાલ ચોંકી ગયા, પણ તેમના ચહેરાની એક લકીર પણ બદલાઈ અને એકદમ કોન્ફિડન્સ સાથે કહ્યું કે નહીં. એક રૂમમાં લઈ જઈને આ વ્યક્તિએ ફરી પૂછ્યું કે શું તમે હિન્દુ છો, કારણ કે તમારા કાન વિંધેલા છે. ડોભાલે કહ્યું કે હું પહેલા હિન્દુ હતો પણ હવે મુસલમાન થઈ ગયો છું. પરંતુ આ વ્યક્તિ ત્યાં સુધીમાં સમજી ગયો હતો કે ડોભાલ ખોટું બોલી રહ્યા છે. પણ આ વ્યક્તિએ કહ્યું કે ચિંતા ન કરશો, હું પણ હિન્દુ છું અને અહીંયા મૌલાના બનીને રહી રહ્યો છું. તેમણે પોતાનો કબાટ ખોલીને ભગવાન શિવની મૂર્તિ દેખાડી અને કહ્યું કે તે રોજ શિવની પૂજા અર્ચના કરે છે. આ વ્યક્તિએ ડોભાલને સલાહ પણ આપી કે તમારે કાનની સર્જરી કરાવી લેવી જોઈએ, જેથી ઓળખ છતી ન થાય. આ ઘટના બાદ ડોભાલે સુરક્ષાને પ્રાથમિકતા આપીને કાનની સર્જરી પણ કરાવી, જેથી તેમની ઓળખ છુપાયેલી જ રહે. આપને જણાવી દઈએ કે ડોભાલે પાકિસ્તાનમાં 1 વર્ષ સુધી સિક્રેટ એજન્ટ તરીકે કામ કર્યું, 6 વર્ષ સુધી
પાકિસ્તાનમાં રહેલા ભારતીય હાઈ કમિશનમાં કામ કર્યું. અજીત ડોવાલ 1999માં કાંધાર હાઈજેકમાં પણ એમની મહત્વની ભૂમિકા હતી, જ્યારે આપણે 155 યાત્રિકોને સુરક્ષિત રીતે બચાવી લીધા, પરંતુ સામે ભારતે એક મોટી કિંમત ચૂકવવી પડી હતી અને પાકિસ્તાનના 3 આતંકીઓને આપણે મુક્ત કરવા પડ્યા હતા. ભારતમાં તે સમયે એનડીએની સરકાર હતી અને અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી હતા. તે સમયે અજીત ડોવાલ પણ તે ઓપરેશનમાં સામેલ હતા અને તેમના શાણપણના કારણે પાકિસ્તાન જે 36 આતંકીઓની મુક્તિ ઈચ્છતું હતું તેની બદલે માત્ર 3 આતંકીઓનો છુટકારાથી માની ગયું. મસૂદ અઝહર એ જ આતંકવાદી છે જેણે બાદમાં જૈશ એ મોહમ્મદ આતંકવાદી સંગઠન બનાવ્યું. આ જ સંગઠન 2019માં પુલવામા હુમલામાં પણ સામેલ હતું. આ પહેલા અજીત ડોવાલ 1984માં થયેલા ખાલિસ્તાની ઉગ્રવાદને દબાવવા માટે ઓપરેશન બ્લુ સ્ટાર માટે ગુપ્ત જાણકારી એકત્ર કરવા માટે પણ કામ કરી ચૂક્યા છે. ટૂંકમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવી હોય, એર સ્ટ્રાઇક કરવી હોય કે દુશ્મન દેશને કડક ભાષામાં જવાબ આપવો હોય, આ તમામ માટે સલાહ આપનાર જો કોઈ વ્યક્તિ છે તો એ છે અજીત ડોવાલ. 2016માં ઉરી અટેક બાદ જે ઓપરેશન થયું એમાં પણ મહત્વની ભૂમિકા અજીત ડોવાલની હતી. તે બાદ જ્યારે આપણે એર સ્ટ્રાઇક કરી એમાં પણ મહત્વની ભૂમિકા અજીત ડોવાલની હતી અને એનાથી પણ વધારે 2017માં આપણે યાદ હશે કે જ્યારે ચીન અને ભારત વચ્ચે ડોકલામ મુદ્દે જે ટેન્શન વધી ગયું હતું એ ટેન્શનને ખતમ કરવામાં પણ અજીત ડોવાલની મહત્વની ભૂમિકા હતી. આપને જણાવી દઈએ કે એનએસએનું પદ સરકારમાં સૌથી મહત્વપૂર્ણ પદમાંથી એક છે. એનએસએ અજીત ડોવાલને એટલા માટે પણ તાકાતવર માનવામાં આવે છે કારણ કે ડિફેન્સ કમિટીમાં રક્ષા સચિવ, વિદેશ સચિવ, સીડીએસ, ત્રણેય સેનાઓના પ્રમુખ અને નાણાં સચિવ હોય છે ને આ તમામ લોકો એનએસએને જ રિપોર્ટ કરે છે. ડિફેન્સ કમિટીનું કામ રાષ્ટ્રીય સુરક્ષા, ડિફેન્સ ડિપ્લોમસી અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમથી જોડાયેલું પ્લાનિંગ હોય છે. આ કમિટી સીધી જ રક્ષા મંત્રીને રિપોર્ટ કરે છે. 1945માં ઉત્તરાખંડમાં જન્મેલા અજીત ડોવાલ 1968 બેચના આઈપીએસ ઓફિસર છે, જેમણે પોતાના કરિયરની શરૂઆત કેરળના કોટાયમ જિલ્લાથી કરી. તે પછી 1972માં તેઓ આઈબીમાં સામેલ થયા. પૂર્વોત્તરમાં શાંતિ લાવવાનો શ્રેય પણ અજીત ડોવાલને જાય છે. ડોવાલે 1988માં કીર્તિ ચક્રથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને કેટલા વર્ષો સુધી તેમણે પાકિસ્તાનમાં અંડર કવર એજન્ટના રૂપમાં પણ કામ કર્યું. અનેક વર્ષો સુધી આઈબીના ઓપરેશન વિંગમાં કામ કર્યા બાદ તેમને આઈબીના ડાયરેક્ટર પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2005માં આઈબીના ડાયરેક્ટર પદથી તેઓ નિવૃત્ત થયા અને હવે નિવૃત્તિ બાદ પણ તેઓ સુપર એક્ટિવ છે. 2014માં મોદી સરકાર આવ્યા બાદ 30 મે 2014ના રોજ અજીત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તો આ કહાની છે સાહેબ ભારતીય ઇન્ડિયન જેમ્સ બોન્ડની. એક એવા સ્પાય, એક એવા જાસૂસ જેનું નામ સાંભળતા જ પાકિસ્તાન થરથરી ઉઠે છે. પાકિસ્તાનને ખબર છે કે જો અજીત ડોભાલનું પ્લાનિંગ હશે તો આપણી એ ઓકાત નથી કે આપણે ભારતનો સામનો કરી શકીએ. તો ભારતીય જેમ્સ બોન્ડ, ઇન્ડિયન જેમ્સ બોન્ડની આ કહાની તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. વધુ વિડીયોઝ માટે ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરી લેજો અને ગુજરાત તક પર ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે આ જે ટેન્શન ચાલી રહ્યું છે અને તમામ અપડેટ્સ પણ આપ જોઈ શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.